બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર આ વિભાગ કેને પાડ્યા છે ખબર છે? આપણે કેને માનનારા હતા? આ એકય પંથ હતો જ નહીં આ પૃથ્વી ઉપર. એવા જૂના જૂના ધર્મને આબાદ કરીને રાખો. રામદેવ કે જૂનો ધર્મને યાદ કરો. નિરાત સંપ્રદાય ને 350 વર્ષ થયા. એની પહેલા ધર્મ નતો. કબીર ને 650 વર્ષ થયા. એની પહેલા સત્ય નતું. ભગવાન બુદ્ધ ને 2,500 વર્ષ થયા. શું એની પહેલા સત્ય નતું? આજથી 1450 વર્ષ પહેલા ઇસ્લામ ધર્મ જ નતો આ દેશ ઉપર. મસ્જિદે નથી. 5,500 વર્ષ પહેલા દેશમાં મંદિર નતું. આપણે કેના ઉપાસક હતા? આ ભૂલવાડ્યું છે મંદિર વાળાએ, મસ્જિદ વાળાએ અને પંથો વાળાએ. સાચો ધર્મ સ્વધર્મ, સ્વ કહેતા પોતાનો, બીજાનો નહીં. કોકનો નાખેલ ધર્મ છે એ આપણે શું કરવો છે? એનાથી તો આ લોહીની નદીઓ હાલે છે. ધર્મ એટલે સ્વધર્મ, સ્વ કહેતા પોતાનો. તો એ રામાપીર બાપાએ કીધું કે આ 5 તત્વોનો દેહ, એના અંદર આ કોળી આવે અને આ કોળી જ આવે. આ કોળી સર્વેના ઘટમાં સમાવે. જે કોઈ કરે આ કોળીની આસ, થાય એનો અમરાપરમાં વાસ. ચેતન ઘોડા, આ ચેતન પલાણ, ઉપર બેઠા અલખ દિવાણ. આનો પાવર હાઉસ ઉપર છે. ઉપર બેઠા અલખ દિવાન, આ પુસ્તક મોક્ષ પુરાણ. દેજો સંતો આ કોળીના ફરમાન, દેજો ફરમાન. સામેથી જવાબ આવ્યો હાથ છે નિર્માણ. તો એ સત્યની મંજિલે પહોંચવા માટે આડું આવતું અસત્ય બધું બાદ કરવું પડે. તો આ ઊંચ અને નીચ, એકને ઊંચો ગણે ને એકને નીચો ગણે. જેની દ્રષ્ટિની અંદર આવા 18 પડોળ ચડી ગયા છે એને સંત ના કહેવાય. કોઈ ઊંચ પણ નથી.